આપેલ પદનું સંકલન કરવા માટે સૌથી પહેલાં આખા પદનો વર્ગ કરીએ, એટલે કે વર્ગની રીતે વિસ્તરણ કરીએ. તો સૌથી પહેલાં પ્રથમ પદનો વર્ગ એટલે કે વર્ગમૂળમાં એક્સનો વર્ગ એટલે કે એક્સ માઇનસ 2 ગુણ્યા પ્રથમ પદ અંતિમ પદ એટલે રૂટ એક્સ કટ થઈ જશે, ખાલી વધે 2 પ્લસ અંતિમ પદનો વર્ગ એટલે કે 1/x. હવે આ પદનું સંકલન કરવા માટે સરવાળા અને બાદબાકીનો કાર્ય નિયમ વાપરીએ. તો સૌથી પહેલાં સંકલન થશે એક્સનું માઇનસ 2 એ અચળ પદ છે, 12 આવશે અને સંકલન થશે 1નું પ્લસ સંકલન 1/x dx. હવે એક્સનું સંકલન કરવા માટે ઘાતમાં 1નો વધારો અને એ ઘાત છેદમાં આવશે, તો એક્સની 2 ઘાત અને છેદમાં 2 માઇનસ 2 એઝ ઇટ ઇઝ. 1નું સંકલન થશે એક્સ પ્લસ 1/xનું સંકલન 1/xનું સંકલન થશે log માનાંકમાં એક્સ, તો પ્લસ log માનાંકમાં એક્સ અને પ્લસ સંકલનનો અચળાંક મૂકીએ સી. આ તમારો ફાઇનલ આન્સર. થેન્ક યુ.